ઘડિયો જ ગાડો વાર એ તો ઘડિયો જ ગાડો વાર જવણીઓનો કોમ નહીં એક ગોમ હતું ગોમમાંથી એક દીકરો પડવા જતો એટલે જવણીઓ દીકરો એવું કીધું આજે તમારા બધા ઘડિયોને ઘેર રહેવાનું અને અમાર જવણીઓને જોન લઈને જવાનું એટલે ઘડિયા બધા ઘેર ને કે આવા ભુવાજી જેવા એક ડોહા ભાઈ હતા એ પાછળથી ગાડામાં બેસી ગયા હોમા ગોમ જોનજી એટલે જોન તોરણે ચડી એટલે હોમા ગોમના વેવાઈ એવું બોલવા મળ્યા અમારા ગામના શ્યામાડે એક કૂવો છે એ કૂવો તમે ઘીથી ભરી દો કે ડાલનું ઘી કે ચોખ્ખું ઘી પણ તમે એ ઘીથી ભરી દો તો જ અમારી દીકરી તમારા દીકરાને પરણાઈએ એટલે જોન લઈને જ્યાં હતા એ એવું બોલ્યા કે અમારાથી આ કૂવો ઘીથી ભરાશે નહીં એટલે હોમા ગામવાળા એવું બોલ્યા કે તો અમારી દીકરી તમારા ભાઈને પરણાવાશે નહીં એટલે પેલા ખાઈ પીને ક્યાં પાછા વર્યા ગાડું પાછું જોડ્યું એટલે ગામની ભાકોરે જ્યાં એટલે ડોહામાંથી પેલો ડોહો ગાડામાંથી ઉતર્યા છે અને ભાઈ ચમ કે દીકરાની વહુ ચોજીતા કે આપણને એમને એવું કીધું આ ગામના સીમાડે એક કૂવો છે એને તમે જીથી ભરી દો તો જ તમારો દીકરો કે દીકરાને અમારી દીકરી પરણાઈએ એટલે અમે ના પાડ્યું કે અમારાથી ઘીથી ભરાશે નહીં એટલે આપણો ભાઈ પરણ્યાવાનો પાછો લીધો છે એટલે પેલો 90-95 વર્ષનો ડોહો હતો કે એમ પરણાયા વના ના જવાય આ ધોરમ ધૂળ પડી જાય કે હું કરવાનું તા ગાડું તમે જોડીનું મેલી દો પાછા હેડો ન તોરણે રાજુભાઈ બાબા એટલે પેલો ડોહો ને આખી જોન પાછી તોરણેજી પેલા વેવાઈ પાછા આયા એટલે કે બોલો તા કે અમારા ભાઈને પરણાવાયા તા કે પેલો કૂવો પેલા તમે ઘીથી ભરી દો ને એટલે પેલા ડોહા ભા કેવા મળ્યા એ કૂવો ઘીથી 100% નહીં 1000% ભરી દેવો છે પણ પછી ભરીએ એ કૂવામાં જેટલું પાણી છે એટલું તમે ખાલી કરીને આવો પછી અમે ઘીથી ભરી દઈએ એટલે પેલા હોમા ગામવાળા કહેવા મળ્યા અમારાથી એ કૂવાનું પાણી ખાલી થશે નહીં કે અમારાથી એ ઘીથી ભરાશે નહીં પેલા હોમા ગામના વેવાઈએ દીકરી પરણાઈ દીધી એટલે ઘડિયો ગાડો વાળા મારી વિહેત આવજે આવ્યો